2 દિવસથી તો મજા નહોતી. આ બધી પહોંચી ગયું હતું. કાંઈ ખબર નહીં શું ખાવાનું, કાંઈ ખબર નહીં. લગભગ કેરી વધારે ખવાઈ ગઈ એની હિસાબે આવી છે. તો આ બિલ્ડિંગ પાડવાનું ચાલુ થઈ ગયું છે. જે આ દિવાલો હોય ને એ દિવાલો ઈંટોની હોય ને એ બધી પાડે છે અને પછી બધું આ પાડશે. પાડે છે તો અમને ડર લાગે છે. આ બહુ જબરજસ્ત છે બિલ્ડિંગ. 10-11 માળ છે. મારું જોઈ લો કારેલાનું વેલું ઝાડવા હોતે લંગાઈ ગયા તો આજ કીધું પાણી પાઈ દે. આમાં બધામાં નકરી ભાજી ઉગી પડી છે અને આ ડુંગળી નાખી છે. કટો લઈ આવ્યા તો ડુંગળીની જે પોતરા હતા એ આની અંદર નાખી દીધા ખાતર તરીકે. અને આ બધી ભાજી થઈ પડી છે એટલે ભાજી લઈ લેવી છે કાલે અને ભાજી બનાવશું. જો અત્યારમાંથી કારેલા આવી ગયા ફૂલ. બધા પવન ખાવા અત્યારે દરરોજની માટે અમે આવી. જો કરણ માટે દળિયા કરણ પડીશ દીકરા. હા તો હવે અત્યારે ઉનાળો આવી ગયો એટલે આંબળાનું નહીં, શિયાળામાં આંબળાનું મુખવાસ બનાવવાનું અને અત્યારે ઉનાળામાં આ ગોટલી બધી હૂકવી હોય ગોટલીનું મુખવાસ બનાવશે. ના હવે ગોટલી ના કેરીમાંથી જે ગોટલા નીકળે ને એ હૂકવી દેવાના, પછી એનું મુખવાસ બનાવવાનું. એ હૂકવી દેવાનું અને પછી પાણીમાં બાફી નાખવાના ઝીણા ઝીણા ટુકડા કરી. હળદર, મીઠું, અંચળ બધી વસ્તુ નાખીને 1 ગ્લાસની. ચાલો આજે તમે જઈએ છીએ દાણાપીઠ. કરણભાઈને બહુ તરસ લાગે એટલે હાયરો લઈ લીધી છે બોટલ. ક્યાંક રસ્તા વચ્ચે છે ને બેહોશ થઈ જાય. નાની ઘરે ખબર ને ખેતરે કેવું થઈ ગયું હાલત. હા તઈ ને લઈ લે બોટલ. ક્યાં લઈ લે? હા લાલ લઈ લે ને ભાઈ. આગળ ભૈરું પપ્પાએ નવું. તું ઉપર ગયો તો ત્યારે. હાલો આપણે વિશાલ ટાવરની સીન લઈ લેશું પપ્પા. અત્યારે વિશાલ ટાવરની હાલત આવી છે. અહીં જો આ બંધ કરી દીધો છે રસ્તો. જો અમારા હે ને વિશાલ ટાવરની છેલ્લો શ્વાસ હાલે છે. થોડાક દિવસોમાં જ થોડુંક મૃત્યુ થવાનું છે. ડૉક્ટરે કહી દીધું છે. ડૉક્ટર એટલે એન્જિનિયર હે. યાદ આવશે તારી. આજે છાપરા બાપરા ને બધી 1 નંબર વ્યવસ્થા કરી દીધી. અમાય ગોડ. અમારા જુનાગઢની શાન છે ભાઈ આ બિલ્ડિંગ. અહીંથી દાણાપીઠ શરૂ થઈ જાય ને જુનાગઢની દાણાપીઠ. આપણે તો અહીંથી એટલે શિવમમાંથી. અમે ત્યાં ટેસ્ટથી બેઠા છે. પપ્પા અહીંયાથી સામાન ખરીદે. લેવાનું જ કઈ? હું 10 કેજી મગજ. 10 કેજી મગજ. ક્યાં? હાલો કરણભાઈ. કરણભાઈ હાલો. ચોક્કસ લેવા છે પપ્પાના. હાલે પણ માથી લઈ હે બિલ. તું લેતા જા ચોક્કસ. હું આવું છે? મારે આવું છે? લે પૂછ તો ખરા. દાણાપીઠમાં ગૂગલ પે નહોતું પપ્પા આવ્યા છે એટીએમ પૈસા ઉપાડવા. તમે બે એકલા જાઉં છું? અહીંયા રહું. હું અહીંયા રહું. આપણે બેસીએ અહીંયા. આવતા રહ્યો પપ્પા દીકરો. જાજો માલ લઈને આવ્યા લાગે છે. ઘણા બધા પૈસા. કરણભાઈ દાણાપીઠમાં નહોતા મહિલા ચોક્કસ. અહીંયા આપણે ઘર અહીંથી લેશે રાજુભાઈ દુકાને. એટલે કાલનું રાખો. કાલે 12-1 વાગે તમને ફોન કરું. હું પપ્પા ચાહે છો તું લે આવી કરે હો ને. કાડાડો જાતો ભૂલી ગયો પણ હું. ક્યાં? હા નેલા જીરું ઠલાવ તો બટુ તના. My God, what is this? મમ્મી ટાઈટ પાવડર દઈશ કે તમારે.
શું થયું શું છે સિંથોલ લીધો એ સારું હતું મને ખબર બહુ ગમે સિંથોલ કયું હા લઈ લે મમ્મી આ તપેલી વાળું લઈ કે વાટકા વાળું દૂધ તપેલી વાળું લઈ લે ને મલાઈ નો આવે એમ મને ના આવડો ભાઈ ચમચી લઈ લે મલાઈ આગળ રાખી દે મળે તારવી દો એમ હા ઓ પૈસા એમ જ રે જોઈ લે તો બધી આટલું જ હતું